દરરોજ રસ્તા પર નીકળતા હોઈએ ત્યારે આપણને કોઈક એવા અનુભવો તો થતા જ હોય છે, જેમાં એક કોમન અનુભવ છે કે રસ્તામાં પિચકારી મારવી. પાન મસાલા ખાઈને પિચકારી મારતા યુવકો આપણે દરરોજ જોતા હોઈએ છીએ. કારનો દરવાજો ખોલીને પિચકારી મારીને ધડામ દઈને બંધ કરી દેવામાં આવે છે. બાઇક પર, રિક્ષા પર આ જ રીતે પિચકારી મારીને બિંદાસ આગળ વધી જવામાં આવે છે. પણ હવે આવા બિંદાસ યુવકોએ ચેતવાની જરૂર છે. શા કારણે? તો અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે આ પ્રકારે જો કોઈ પણ પાન મસાલા ખાઈને થૂકતા નજરે પડશે તો તેમને મસમોટો દંડ ફટકારવામાં આવશે. આ એવું લાગતું હોય છે યુવકોને કે તેમને કોઈ જોતું નથી, તેમને કોઈ રોકતું નથી, પણ કહેવાય છે કે ઉપરવાલા સબ દેખતા હૈ. બસ આવું જ છે, પણ અહીંયા ફરક એટલો છે કે ઉપરવાલા એટલે સીસીટીવી. જે પણ સીસીટીવી લાગેલા છે તેમાં વોચ રાખવામાં આવે છે કે કયો વ્યક્તિ કઈ જગ્યાએ પાન મસાલા ખાઈને થૂકી રહ્યો છે. એક બાજુ સુરત, જે મહાનગરપાલિકા સ્માર્ટ સિટી, સૌથી સ્વચ્છ શહેરમાં અગ્રેસર આવ્યું છે, અને આજ સુરત આગળ ન બગડે તે માટે મહાનગરપાલિકા મક્કમ છે અને પહેલો નંબર જાળવવામાં પણ અગ્રેસર રહે તેવું ઈચ્છી રહ્યા છે. એટલે સુરત અને અમદાવાદમાં જો કોઈ પણ પાન મસાલા ખાઈને થૂકતા નજરે પડશે તો આ પાન મસાલો જે 5 થી 10 રૂપિયાનો આવે છે તે તેમને 500 રૂપિયાનો પડી શકે છે. એટલે સાવચેતી એ જ સલામતી.